તો આજે હોળી અને આવતીકાલની ધૂળેટી છે ત્યારે અમદાવાદ શહેરની અનેક સોસાયટીઓ અને મંદિરોમાં વૈદિક હોળી યોજાશે, જેને લઈ મનપા દ્વારા ચાલુ વર્ષે 22,000 ગોબર સ્ટીક અને 18,500 નંગ ગોબર ટીકીનું 32 સોસાયટીઓમાં વેચાણ કરવામાં આવ્યું છે. તેમજ શહેરના 7 મંદિરમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેથી વૈદિક હોળી થઈ શકે. મનપાએ શહેરની 32 સોસાયટીઓમાં ₹2100 ઘાસચારા પેટે ઓનલાઈન પેમેન્ટ લઈ તેમાંથી 58,000ની આવક ઊભી કરી છે. ગાયના ગોબરમાંથી ગૌશાળાની અંદર આપણે વાત કરીએ કે સ્ટીક બનાવવામાં આવે છે અને આ જે ગોબર છે એનો ફરી ઉપયોગ કરવામાં આપણે વાત કરીએ કે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે આપણે વાત કરીએ કે ગોબરમાંથી છાણા પણ બનાવવામાં આવે છે અને ઘણી રીતે આપણે વાત કરીએ કે કુદરતી રીતે પણ આપણે આ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આની જે સ્મોક ઉત્પન્ન થાય, ધુમાડો ઉત્પન્ન થાય, તેનાથી મચ્છરો પણ દૂર ભાગતા હોય છે. આમ આપણે વાત કરીએ કે એને રિસાયકલ કરી અને ફરી આપણે રીયુઝ કરી શકીએ છીએ. આ છાણા અને સ્ટીકની એક કીટ બનાવી અને નાગરિકોને આપવામાં આવેલ છે, જેમાં 7 જેટલા ધાર્મિક સંસ્થાનો છે જેને વિનામૂલ્યે આ કીટ પૂરી પાડવામાં આવેલ છે અને 32 જેટલા રહેણાંકના સ્થળો છે, સોસાયટીઓ અને અન્ય સ્થળો કે જેમાં ₹2100 ગૌ સેવા માટેનું તે લોકોએ ઓનલાઈન ડોનેશન લખાવેલ છે અને આ કીટ પૂરી પાડવામાં આવેલ છે.